સમાચાર અરવલ્લી જિલ્લાના જોઈએ। અરવલ્લી જિલ્લાના બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ મહત્વની જાહેરાત કરી છે। પાકિસ્તાનને દિવસે તારા દેખાડનાર ભારતીય આર્મીને 1 મહિનાનો પગાર અર્પણ કરવાની બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ જાહેરાત કરી છે। આર્મી રાહત કોષમાં 1 મહિનાનો પગાર અર્પણ કરવાની ધારાસભ્યએ ઈચ્છા વ્યક્ત કરી છે। આમ ધારાસભ્યએ શ્રદ્ધા અને રાષ્ટ્ર સેવાનું ઉત્તમ ઉદાહરણ આપ્યું છે। અન્ય લોકોને પણ આર્મી રાહત કોષમાં દાન કરવા અપીલ કરી છે। દેશના જવાનો એટલે કે આર્મીના જવાનો આજે પાકિસ્તાનની સામે ઓપરેશન સિંદૂર અંતર્ગત લડી રહ્યા છે, ત્યારે એક જવાબદાર નાગરિક તરીકે મારી પણ ફરજ બને છે કે આપણે પણ આર્મી રાહત કોષની અંદર ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે યોગદાન આપવું જોઈએ, તેવી હું તમામ નાગરિકોને પણ અપીલ કરું છું। મેં મારા ધારાસભ્ય પદનો 1 મહિનાનો પગાર આર્મી રાહત કોર્સની અંદર આપવાનો નિર્ણય લીધો છે। સાથે સાથે તમામ નાગરિકોને પણ અપીલ કરું છું, મારા સાથી ધારાસભ્યોને પણ વિનંતી કરું છું, અને જરૂર જણાશે તો મારો ધારાસભ્યનો તમામ પગાર મારે જો આર્મી રાહત કોર્સની અંદર આપવો પડશે તો હું ચોક્કસથી આપીશ। અને એ સિવાય પણ કોઈ પણ પ્રકારની મદદ કરવાની થતી હશે તો એક જવાબદાર નાગરિક તરીકે, દેશના એક જવાબદાર વ્યક્તિ તરીકે દેશ માટે મારે જે પણ કરવાનું થતું હશે એ ચોક્કસથી હું કરવાનો છું। ફરીથી માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબ, માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, તમામ લોકો આજે દેશ માટે તમામ પ્રકારની તાકાત લગાવી રહ્યા છે અને પાકિસ્તાનને જડબે સલાખ આર્મીના જવાનો જવાબ આપી રહ્યા છે। ત્યારે ફરીથી આ કંઈ બહુ મોટી વસ્તુ નથી, પરંતુ આનાથી મારે કંઈ વિડીયો બનાવીને કોઈ પ્રચાર પ્રસાર કરવાની મારી કોઈ ભાવના નથી, પરંતુ આ વસ્તુથી બીજા લોકો પણ પ્રેરાય તેના માટે મેં ચોક્કસથી આ વાત મૂકવા માટે મેં આ મારો વિડીયો બનાવ્યો છે। સાથે તમામને વિનંતી કરું છું કે આપણે આગળ આવીએ અને આર્મી રાહત કોષની અંદર ફૂલ નહીં તો ફૂલની પાંખડીની પણ મદદ કરી।